નમસ્કાર મિત્રો, ધોરણ 10ની અંદર છે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, એનો પાર્ટ 2 છે, અધૂરો પાઠ. રામસી 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. રામસી 070 છે પ્રેમ ચોપરાનું જ્યારે ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહ્યા ત્યારે વફાદાર કૂતરાની જેમ તેની પાછળ ગયો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. કાચની બારીમાંથી એણે વિપુલ પ્રમાણમાં ગોઠવાયેલા સોનાના દાગીના જોયા. ક્વિકલી પ્રેમ ચોપરા disappeared around the corner and spoke into remote control softly and clearly. તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં બોલ્યો, ધીમેથી અને સ્પષ્ટ, પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. એક હાર ઉઠાવી લે અને સંતાડી દે. નો નોઇઝ. અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ. માહિતી બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ. એકદમ ખાનગી. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રીટેન્ડ. નહીંતર હું તારી જે સિસ્ટમ છે એ બંધ કરી નાખીશ, તેણે ચેતવણી આપી. રામસી 070 મૂવ્ડ ઇનસાઇડ ધી શોપ. રામસી 070 છે એ દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇનટુ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. તેનો જે ધાતુનો હાથ હતો એ ધીરેથી કોઈપણ અવાજ કર્યા વગર આગળ લંબાયો અને કોઈપણ અવાજ કર્યા વગર સ્ટોરેજ યુનિટની અંદર છે એ હાર પહોંચી ગયો. નોબડી ટુક નોટિસ. કોઈને ખબર પડી નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન, ધ શોપ લિફ્ટિંગ went on for some days without any trace or anxiety and recognition in the beginning. પ્રાચીન કાળથી જે મોંઘી વસ્તુઓથી માંડી અને ઘરેણાં હતા, રત્નો હતા, થોડા દિવસ સુધી આવું ચોરી છે એ ચાલુ રહે છે, કોઈ પણ ચિંતા વગર અને પકડાઈ જવાના ડર વગર. બટ ધ confused reaction of shop owner gradually became louder. પરંતુ દુકાનદારોની ગૂંચવણ છે એ ધીરે ધીરે વધતી જતી હતી. Unaware Prem Chopra went on with his shop-lifting speed. આ બધાથી અજાણ પ્રેમ ચોપરા છે એ પોતાની ચોરી છે એ ચાલુ રાખે છે. Until a young fruit vendor noticed an expensive branch of Afghani grapes disappear inside the metallic blue robot. આ બધાની વચ્ચે એક દિવસ એક ફળ વેચવાવાળો છે એ આ મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું છે એ આ ધાતુના રોબોટની અંદર અદૃશ્ય થતા એ જોવે છે. ધ ઇન્સિડેન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ ઘટના છે બધે જ પ્રસરી જાય છે. નો sooner had they heard then some shopkeeper recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. અમુક દુકાનદારો છે આ સાંભળીને એની કિંમતી જે ચીજવસ્તુ અદૃશ્ય થઈ ગઈ તે પહેલાં આ ભૂરો રોબોટ છે તેઓની હાજરી છે એની યાદ આવે છે આ વસ્તુ ગાયબ થઈ પહેલાં. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. થોડા જ સમયની અંદર આ માહિતી છે એ પોલીસ મથકે પહોંચી જાય છે. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસી 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિશિયસ જેમ. એક દિવસ પ્રેમ ચોપરા છે એ રામસી 070ને જ્વેલરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન readiness and the computerized camera capable of split-second recording clicked him in the act.
પોલીસ છે એ પણ તૈયાર ઊભી હતી. પળ પળનું રેકોર્ડિંગ છે કરતા હતા. કોમ્પ્યુટરાઇઝ કેમેરા છે એની અંદર. કેમેરામાં રામસી છે એ રામસી રોબોટ વોઝ કોટ, અને કેમેરાની અંદર રામસી રોબોટ છે એ પકડાઈ જાય છે. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો. પણ પ્રેમ ચોપરા છે એણે આ રોબોટને પકડાતા જોયો. થ્રુ ધ બાયનોક્યુલર્સ, દૂરબીનમાંથી. ટુ પર્સન નોટિસ ડાઉન રામસિંહ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. એની ધાતુની ગરદન ઉપર જે લાયસન્સ નંબર છપાયેલા હતા તે બે વ્યક્તિ છે એને જોતા હતા, અને એટલા માટે તે ત્યાંથી નાસી જાય છે. પ્રેમ ચોપરા ફ્લેડ, નાસી ગયો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરા છે એના ઘરેથી પકડાઈ જાય છે. એઝ ધ ઓનર ઓફ રામસી 070. રામસી 070ના માલિક તરીકે એને પકડવામાં આવે છે. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, ધરપકડ બાદ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. ન્યાયાલયની સુનાવણી ના આવે ત્યાં સુધી તેને બેલ ઉપર છોડવામાં આવે, જામીન ઉપર છોડવામાં આવે છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. તેના ઘરેથી ચોરેલી કોઈ પણ વસ્તુ પાછી મળી નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધી ચાર્જ. તેની ટોળકી હતી એની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક તેને એ બધી જ વસ્તુઓ છે એનો નિકાલ કરી દીધો હતો. ન્યાયાલયની અંદર તેણે બધા જ આક્ષેપો છે એ નકારી કાઢ્યા. Someone else seems to have tampered with રામસિંહ 070's program. કોઈ બીજી વ્યક્તિ છે એ રામસિંહ 070ના પ્રોગ્રામ છે એની સાથે એણે ચેડા કર્યા છે. The police found me at home, he argued. તેણે દલીલ કરી કે પોલીસે તો મને ઘરેથી જ પકડ્યો છે એમ. કાઉન્સેલ ગોયલ cleared his throat and reached closer to the judge. ગોયલ છે આ વકીલ એ પોતાનું ગળું ખંખેરે છે અને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું, કન્સિડર મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ few days when so many jewelers and curious dealers have been affected. It seems important to know the working of રામસિંહ રોબોટ. અને પાસે જઈને કહ્યું કે શ્રી ચોપડા છે આપેલા ખુલાસા છે એ છેલ્લા થોડા દિવસમાં બનેલી ઘટના જેની અસર છે ઘણા જ્વેલર્સ છે અને પ્રાચીન વસ્તુઓ વેચનારાઓ પર થઈ છે ત્યાં ધ્યાનમાં લેતા રામસિંહ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું એ ખૂબ જ અગત્યનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધી કોર્ટ. હું વિનંતી કરું છું કે રામસિંહ રોબોટને ન્યાયાલયમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડે પેપર્સ. રોબોટને છે ન્યાયાલયમાં બોલાવાશે. આ બીજા દિવસે છે છાપાની અંદરના મુખ્ય સમાચાર હતા. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ ની ટુ વોચ અ રોબોટ ઇન વિટનેસ બોક્સ. બીજા દિવસે છે એક રોબોટ છે એક સાક્ષીના પાંજરામાં જોવા મળશે એવી ઉત્સુક સાથે લોકોની ભીડ છે એ જોવા મળે છે. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. ગોયલ વકીલ છે છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરે છે. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. તેઓ આત્મવિશ્વાસથી છલકાતા અને સ્પષ્ટ દેખાતા હતા, પણ પ્રેમ ચોપરાનું પણ તેવું જ હતું. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રેય હિઝ માસ્ટર. આ યંત્રમાનવ છે કોઈ દિવસ તેના માલિકને દગો દેશે નહીં. ધ પ્રોસિજર્સ બિગન એન્ડ
The processing began and Ramsey 070 appeared in the witness box. કાર્યવાહી શરૂ થઈ અને રામસી 070 છે સાક્ષી તરીકે પાંજરામાં હાજર થયું. યોર ઓનર કાઉન્સલ ગોયલ બિગન. યોર ઓનર ગોયલ વકીલે શરૂઆત કરી. I am told by Super Robot that the memory tape design in these types of robots contain information of a previous week. સુપર રોબોટ દ્વારા મને જાણવા મળેલું છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરી છે એ એક અઠવાડિયા સુધી હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. પણ આ કેસ છે ઘટનાના 15 દિવસ પછી શરૂ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વિપ્ડ આઉટ. જોઈતી માહિતી છે ભૂસાઈ ગયેલી છે. ધ જજ સેડ. જજે આવું કહ્યું. કાઉન્સલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. વકીલ ગોયલ છે એ પ્રેમ ચોપરા સામે જોઈ અને ધીરેથી મલક્યા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. અને એણે કહ્યું કે આ ઘટના બની ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે સાહેબ. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસી 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પ્રેમ ચોપરાનું મોઢું છે એ પડી જાય છે પણ તેને ખાતરી હતી કે રામસી 070 છે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વેર સીલ્ડ. એની ગુપ્ત વાતો છે એ સુરક્ષિત જ રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. જજ છે હુકમ કર્યો કે તમે આગળ વધો. કાઉન્સલ ગોયલ ટર્ન ટુ રામસી રોબોટ. વકીલ ગોયલ છે એ રામસી તરફ વળ્યા. હુ ઇઝ યોર માસ્ટર. તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. તેણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ momentary whirring sound the robot squealed in metallic tone, મિસ્ટર ચોપરા. એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી અને એકાદ ક્ષણના ઘરકાટ બાદ રોબોટ છે તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલે છે. મિસ શ્રી પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. તે પ્રેમ ચોપરા માટે શું શું કર્યું છે? અ પોસ્ટ, અ વાયર, ધેન અ મેટાલિક આન્સર, ક્લીનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. એક ક્ષણ થોભ્યા બાદ પાછો ઘરકાટ સાથે અવાજ આવે છે અને યાંત્રિક ઉત્તર આપે છે. સાફ સફાઈ, લોન કાપવી એટલે કે ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ છે એ સાફ કરવા, ખરીદી, આ બધું બોલે છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્ટ. વકીલ ગોયલ છે એ અદ્વૈત છે જ અટકાવતા બોલે છે કે છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિ છે એ મને વિગતવાર આપ. ધ મેમરી ટેપ્ડ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનસલી. મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. ઓપન ધી બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટાઇઝ ધ ગ્લોસરી, શટ ધ બૂટ, ટર્ન, મૂવ્ડ ફર્સ્ટ સ્ટેપ, સ્ટોપ્ડ, કિર્યોસ્કોપ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બ્લેન્ક, મૂવ્ડ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ. એટ ધીસ પોઇન્ટ ધ કાઉન્સલ કમાન્ડ, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. કારનું બૂટ ખોલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, પછી ફર્યો, 30 ડગલાં ચાલ્યો, ઊભો થયો, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન, સૂચનાઓનું સિગ્નલ, ડાબી તરફ ચાલ્યો, ફર્યો 20 ડગલાં,
Again, there was a obvious push after the instruction signal. સૂચનાઓનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ આવે છે. કાઉન્સેલ ગોયલ સ્ટોપ ધ ટેપ. વકીલ ગોયલ છે ટેપ બંધ કરે છે. નોટિસ ધ પોઝ. ક્ષણિક વિરામ પર ધ્યાન આપો. યોર ઓનર અને કહે છે યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડ. અમુક ક્રિયાઓ વિશે કહેવામાં આવતું નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. અને આ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. આ સૂચનાઓ કોણે આપી? હી ક્વેશ્ચન્ડ રામસી 070. તે છે રામસી 070 ને પૂછે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ. હી રિસ્પોન્સ. માહિતી બહાર પાડવાની નથી, તેણે ઉત્તર આપ્યો. બટ વાય. શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ છે તેના માલિકનો હુકમનો અનાદર કરતો નથી. સિવિયર પીપલ હુ હેવ સફર્ડ લૂસિંગ વિલ બી હાર્મ્ડ ઇન ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેઓ લોકો દુઃખી થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. આ સૂચનાઓ શું હતી? કાઉન્સેલ ગોયલ પ્રેસ્યુડ. વકીલ ગોયલ છે તેણે આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસી 070 રિસ્પોન્સ મેટાલિકલી. રોબોટ છે લોકોને નુકસાન ન પહોંચાડે. રામસી 070 યાંત્રિક જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સ્પીક અપ. રામસી 070 કાઉન્સેલ. લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ કહે છે સાચી વાત કહી દે રામસી 070. ઘણા લોકોને નુકસાન થયું છે. નો રામસી. પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. ના રામસી. ગભરાઈ ગયેલા અવાજ સાથે પ્રેમ ચોપરાએ બૂમ પાડી. પણ જજ ચેતવણી આપે છે કે શાંત રહો. કમ ઓન રામસી 070. ધ જજ સેડ. ન્યાયાધીશે કહ્યું બોલ રામસી 070. રામસી 070 jerked his head left then right toward the judge. 070 છે એણે પોતાનું માથું છે ડાબી બાજુ ફેરવ્યું, પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુ જોયું. A clicking sound indicated the hampering of running tape and jamming of caution signal. પીપ પીપ પીપ. ક્લિકી ક્લિકી એવો અવાજ આવે છે જે ચાલતી ટેપ અટકાવવાનો નિર્દેશ હતો, અને પીપ પીપ છે એવી ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ જાય છે. ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટરફેસ્ડ. એક મોટો અવાજ થયો અને ભૂરી લાઇટ છે એ વધુ તેજ થઈ ગઈ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસી રોબોટ સિગ્નલાઇઝિંગ ડેન્જર. ભય સિસ્ટમ છે એ આખી બંધ થઈ ગઈ. સિગ્નલ સૂચવતી એક લાઇટ છે રામસી 070 માથા ઉપર ઝબકે છે. ડેન્જર એટલે ભય છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. સિગ્નલ સૂચવતી છે જેની છાતીમાં રિપોર્ટ સિસ્ટમ ફેલ. એને જે માહિતી આપતી સિસ્ટમ છે એ બંધ થઈ જાય છે. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન displaying a small TV screen. Flashing system disintegrated. The Ramsey robot had diffused. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી હતી એ ખુલી અને તેમાં દેખાતા એક ટીવીના પડદા ઉપર લખ્યું હતું સિસ્ટમનું વિઘટન. રામસી છે એ રોબોટ એ નષ્ટ થઈ ગયો હતો. ઓહ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. ઓહ નહીં, સુપર રોબોટનો સેલ્સમેન છે બોલી ઉઠે છે. હી ઇઝ ડિફ્યુઝડ. તે મૃત્યુ પામ્યો છે. હી ઇઝ ડેડ. તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન કોર્ટ રૂમ. ન્યાયાલયમાં શાંતિ છવાઈ જાય છે. સાયલેન્ટ પ્રિવેટ ફોર લોંગ ઇન ધી કોર્ટ રૂમ. કોર્ટ રૂમની અંદર લાંબા સમય સુધી શાંતિ રહે છે.
ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. વકીલ છે એ તેનું ગળું ખંખેરે છે અને કહે છે, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. અને કહે છે કે રોબોટ છે લોકોને હાનિ પહોંચાડતો નથી અને તેના માલિક છે એનું પણ હુકમનો અનાદર કરતો નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ બી રિવેલ્ડ. શ્રી પ્રેમ ચોપરાએ આપેલી સૂચનાઓ છે એ બહાર પાડવાની નહોતી. ધે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્સેન્ટેન્સ, અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. એક રોબોટના જીવને જોખમરૂપ હતી અને તેના પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પણ હાનિકારક હતી. ઇફ ધ રિવેલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો તે સૂચના બહાર પાડી હોત તો બીજાને નુકસાન કરત. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંહ's એન્ડ. આ સંઘર્ષે જ રામસિંહનો અંત કર્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાય. તેણે ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી, હાર્ટિંગ હ્યુમન બીંગ, માનવીને ઈજા પહોંચાડી, ઓર બીકમ અનફેથફુલ, અને દગો દેવાને બદલે એણે પોતાની જાતને નષ્ટ કરવાનું પસંદ કર્યું. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેસ માર્ક્ડ વિથ ધ કાઉન્સિલ્સ ફેસ. વકીલના ચહેરા ઉપર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. ધ જજ પોન્ડરેડ ફોર અ વ્હાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ, ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. થોડીવાર વિચાર કર્યા પછી ન્યાયાધીશે જાહેર કરે છે, આ ન્યાયાલય પ્રેમ ચોપરાને ચોરી માટે દોષી ઠેરવે છે. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ એન્ડ. વકીલ છે પોતાની ફાઇલ ઉપાડે છે. એન્ડ વિથ અ બાવ લેફ્ટ ધી કોર્ટરૂમ. અને નમીને કોર્ટનો રૂમ છે એની બહાર જતો રહે છે. થેન્ક યુ. આભાર.